નર્મદા ખાતે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું। દેશભરમાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ અવસરે અનેકવિધ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમો સ્વચ્છતા હી સેવાના કાર્યો યોજાયા હતા, જેમાં ચોકની સફાઈ, બગીચાની સફાઈ તેમજ સફાઈ કર્મચારીઓને સન્માન કરીને અભિયાનને બિરદાવવાનું કામ મહાનુભાવોના હસ્તે થયું છે અને મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગાંધી જયંતિએ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। સાથે લોકાર્પણ ખાતમુહૂર્તના કામો અને ગાંધી જયંતિના ઉપલક્ષમાં કાર્યક્રમ થયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર ખાતેથી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજ્યો હતો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઝારખંડના હજારીબાગ ખાતેથી અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટે કરોડો રૂપિયાના વિકાસ કાર્યો જનતાને વિવિધ રાજ્યોમાં અર્પણ કર્યા હતા, જેમાં કેન્દ્રીય આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત 40 એકલવ્ય રેસિડેન્શિયલ મોડેલ સ્કૂલનું લોકાર્પણ અને વિવિધ રાજ્યોમાં 25 એકલવ્ય મોડેલ સ્કૂલોનું ભૂમિપૂજનના કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમમાં વિવિધ આગેવાનો, અગ્રણીઓ, અધિકારીઓ અને ગોરા સ્કૂલના આચાર્ય રાકેશ લકોમ અને વિદ્યાર્થીઓ ગ્રામજનો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડ મુકામેથી આ દેશની 40 જેટલી નવી એકલવ્ય શાળાઓ અને એની સાથે સાથે 25 જેટલી નવી શાળાઓ કે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એમાં નર્મદા જિલ્લાની નાંદોદ તાલુકાની એકલવ્ય શાળાનું રેસિડેન્શિયલ સાથે એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કે જેમાં આદિવાસી સમાજના બાળકો શિક્ષણના ક્ષેત્રે આગળ વધીને એમનું યોગ્ય ઘડતર થાય, એમનું ભણતર થાય, સારું જ્ઞાન મળે, સારું શિક્ષણ મળે અને સમાજમાં સારી રીતે તેઓ રહી શકે એ માટેનું આ એક સુંદર આયોજન આજે થયું અને વડાપ્રધાનશ્રીએ જે આ આદિવાસી સમાજ માટે કામ કર્યા છે એ ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને એક આદિવાસી ધારાસભ્ય તરીકે હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।